સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ યુટ્યુબ ચેનલ. ફરીથી બધાનું હાર્દિક સ્વાગત છે સરદ રાદડિયા બ્લોગ ચેનલમાં. કાલનો બ્લોગ આપણે એન્ડ કરતાં ભૂલાઈ ગયો હતો અને અત્યારે જો તનુબેન ઉઠી ગયા ને મારા ભાઈના વિડિયોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લે આ લે હું વાત છે, હજી એકવાર બોલી જતો બોલતો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો હચોડ ભૂલતા જ નહીં. આજે તારો વિડીયો ઉતારવાનો છે કે નહીં? એનો વિડીયો ઉતારવા હાટું અમે એક દી ખમી ગયા છીએ, રોકાણા છીએ. જો ઉતારવાનો છે અને અહીંયા અંદર ચા ભાખરીનો પ્રોગ્રામ ચાલે છે. જેમિલભાઈ ને શુભમભાઈ. હા બસ આપણી થાળી તૈયાર થઈ ગઈ છે, હવે આપણે જઈ જઈએ. મેં કીધું પહેલાં આપણે થોડોક નાનો તો વિડીયો ઉતારી લઈએ આમ. જો અત્યારે અમારે લોકોને જવાનું છે કયું સરોવર ગાર્ડન ને, અમૃત સરોવર ગાર્ડન જે સાવરકુંડલામાં આવ્યું છે. સાવરકુંડલામાં રહેતા છે એ ઓળખતા જ છે ક્યાં આવ્યું છે એ. અને જો તનુબેનના આપણે વિડીયો અને ફોટા ઉતારવાના છે, ત્યાં ફોટાને એવું પાડવાનું છે. એટલે જો રેડી થઈ જાય છે. ભાઈ તનુ અહીંયા તો આય, અહીંયા આય. તને માથું ઓળતા આવડે છે? ભાઈ માથું ઓળતા આવડે છે? ભૂત જેવી લાગશો. અને બાપુ તૈયાર કરી દે છે. અને બાપુએ અહીંયા જો બટેકા ફોલી દીધા છે. શું બનાવવાનું છે બાપુ? સેવરોલ. શું વાત છે, સેવરોલ એ મોજે મોજ કુંડલામાં. જો અત્યારે મિત્રો અમે લોકો નીકળી ગયા છીએ અમૃત સરોવર ગાર્ડન છે ત્યાં જવા માટે, તનુબેનના ફોટા અને એવું પાડવા માટે. તનુબેન જો અહીંયા રેડી થઈ ગયા છે. કેવી મજા આવે છે તનુ? સારી આવે છે. હજી તારા ફોટા ને એવું પછી ત્યાં શરમાતી નહીં હો. અમદાવાદ મિત્રો હું એકવાર લઈ ગયો હતો ને તો ત્યાં શરમાતી હતી. હવે અહીંયા જોઈ છે કુંડલામાં શરમાય છે નહીં. બરોબર ને? હા આપણે હવે મળીએ આપણે અમૃત સરોવર ગાર્ડન. અમે પહોંચી ગયા છીએ અમૃત સરોવર ગાર્ડન છે ત્યાં, અને જોરદારનું છે. આમ જુઓ છે ને મસ્ત. અહીંયા હું થોડીક હજી બને છે અને થોડીક નાની નાની ક્લિપો લઈને તમને હું આખો વિડીયો બતાવું અમૃત સરોવરનો. જોરદાર છે. અહીંયા જો ઓલી પણ તળાવ જેવું છે, એક નંબર છે. અને અહીંયા તનુબેનના ફોટા હારા આવશે ને હું પણ થોડાક ફોટા પાડી લઈ અને ભાઈને ફોટા પાડશું થોડાક. હા ભાઈ પાડશું. હા તનુબેન જો ઠેલી ભૂલી ગયા ત્યારે લઈને આવે છે. મસ્તીનું છે હો તનુ, મસ્તીના ફોટા આવશે. તો હાલો મિત્રો, તમને થોડોક હું નાની ક્લિપો લઈને થોડોક મસ્ત અમૃત સરોવરનો વ્યૂ બતાવું. તો મિત્રો અમે મસ્ત મજાના ફોટોસ ક્લિક કરી લીધા છે અને થોડીક અમથી રીલ્સ પણ બનાવી છે. અને તમે આગળનો જે વ્યૂ જોયો એવું મસ્ત મજાનું હજી ગાર્ડન બને છે. હજી તો આ અડધું જ છે, હજી તો બધું ડેવલપ થાય છે. અહીંયા જો બધા સામાન ને એવું પડ્યું છે, મશીનો ને એવું, ટ્રેક્ટર ને એવું પડ્યું છે. અને તનુબેન જો કેવા પડ્યા તનુ ફોટો? રીલ્સ મસ્ત બની ને? હા ઢાકી ગઈ. આપણે બહાર જઈને સોડા ને પાણી પીવી હો ને. જમીલભાઈ કેવું લાગ્યું? હે હા હું કરું લે. હા સપોર્ટ કરજો એમ. તો મિત્રો આટલી નાની છોકરી તે આપણને સપોર્ટ કરે છે, તો તમે બધાએ તે લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે તમે સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે મસ્ત મજાના આગળ વ્લોગ આવવાના છે. કેવી લાગી સોડા? હે અહીંયા સંભળાતું નથી ભાઈ. હવે શાંતિ થઈ કે હજી ખાવું છે કાંઈ? ઘરે જઈને પછી હું ખાઈશું? સેવ રોલ ભાવે છે તને? તો પછી અત્યારે સોડા ન પીધી હોત તો આપણે ખાઈને સોડા ન પીવા આવત? પીવી જ પડે.
મને કે પાણી પીવું છે, તરસ લાગી એમ. પછી કે સોડા પીવી છે. પછી કે હવે મેં કીધું પાણી તો આપણે ઘરે જઈને પી લેવું, તરસ લાગી છે તો એમ. સોડા પીવી હોય તો લો. તો આગળ જવા દીધું ને પછી કે મારે સોડા પીવી છે. લે કા કઈ સોડા પીશો? ભાવે તને? કેટલા પૈસા છે? આપી દે. મારી પાસે નથી પૈસા. તું લઈને આવી હતી? જા આપી આય. આપી દે. લ્યો તમારે ઠેલેમ નાખજો. હવે નથી જવું, મારે હજી ખાવું છે. મને ખવડાય ને, ખવડાવીને પૈસા દઈ દે. ખાવું છે, દઈ દે ને પૈસા. અત્યારે અમે ઘરે આવી ગયા છીએ અને બાબુએ મસ્ત સેવ રોલ બનાવી નાખ્યા છે. જો તમને બતાવું, જો આવી રહ્યા સેવ રોલ બનાવે છે. અહીંયા તળાઈ છે, અડધા અહીંયા બની ગયા છે. ગરમ છે એટલે આપણે ચખાય નહીં. અત્યારે હમણાં બધા આવી જાય ને, જો અહીંયા છે, હમણાં બધા આવી જાય પછી આપણે ચાખવી કેવાક બન્યા છે. એ ગરમ છે પણ ગરમ છે. હા, તું ચાખીને બતાવી દો કેવાક છે. જરીકમ તું ચાખીને બતાવી. જરીકમ તું ચાખીને કહેતો કેવાક બન્યા છે. કેવાક છે? સારા છે, મસ્ત. હજી સોસ ની એની આરે ખાવું એટલે બહુ મજા આવે છે. એક નંબર એમ. એક નંબર થી એક નંબર. આંટી બનાવે બસ કે હોય. આંટી બનાવે એમાં થોડું કઈ ઘટે કા બાબુ? અત્યારે અમારે વિડીયો અપલોડ કરવો હતો એટલા માટે અમે અહીંયા અમારા કાકાની ઓફિસ છે ને ત્યાં ગયા હતા વિડીયો અપલોડ કરવા માટે, કારણ કે ત્યાં વાઈફાઈ છે એટલા માટે. અને વરસાદ આવી ગયો એટલે પછી ત્યાં અડધો આજનો જે વિડીયો ઉતાર્યો હોય ને એ અડધો એડિટ કરી નાખ્યો છે અને ઓલો વિડીયો અપલોડમાં આપણે મૂકી દીધો છે. કાલે આવી જશે. અને કારણ કે અત્યારે અમારે જવાનું છે પાછું અખતરિયા, મારા દાદાના ગામે, મારા ગામે. અને ત્યાં અમારે નેટવર્ક ઓછું આવે છે એટલે બ્લોગ છે ને થોડાક 2-3 દિવસ ટાઈમે નહીં આવે સવારે. મારો જેટલો પ્રયાસ થશે એટલો હું અપલોડ કરીશ, કારણ કે ત્યાં અખતરિયા અમે જઈએ ને ત્યાં નેટવર્ક જ નથી આવતું. વાત માંડ થાય છે એટલે અમારે એક ગામ મૂકીને આગળ જવું પડે. ત્યાં ટાવર છે એટલે 5G ત્યાં પકડાય છે અમારે. એટલા માટે અપલોડ કરવા માટે ત્યાં જવું પડે. એટલે થોડાક બ્લોગ આગળ પાછળ ટાઈમ આવે પણ જોવાનું ભૂલતા નહીં. બહુ મજા આવશે બ્લોગ જોવાની. કોમેડી એટલું છે અને શીખવા પણ કંઈક અલગ મળશે. તો મિત્રો હવે અમે જઈએ છીએ અખતરિયા. અહીંયા જુઓ ભાઈ રેડી થઈ ગયો છે. તનુબેન મૂકવા આવે છે. બાબુ કેવી મજા આવી? 2 દિવસ બહુ મજા આવી ને. હવે આપણે આ 2 દિવસ પછી પાછું અમારે સુરત મળવાનું છે એટલે હવે સુરત મળશું આપણે, બરોબર? સારું, હાલો, જય શ્રી કૃષ્ણ. આવજો, હાલો. અહીંયા જો ભાઈ ગાડી લઈને જઈએ છીએ. જો તનુબેન જો સામાન કાઢે છે મારો. આ લાકો લઈ જાય. બે લઈ લો બેન. એ ઓકે જઈશ. હાલ જા. લાઈ હું લઈ. તું જાની હાલો કાઢો ફટાફટ બારી. અહીંયા કોણ છે? જયતી બેન. સારું, હાલો જયતી, આવજો. તો મિત્રો અમે લોકો નીકળી ગયા છીએ સાવરકુંડલાથી અખતરિયા જવા માટે. અહીંયાથી કદાચ 40-45 કિલોમીટર જેટલું થાય છે. અને હું ને મારો ભાઈ છે. આગળ પાછળ બંને જગ્યાએ સુટકેસું છે. એક મારી છે અને એક ભાઈની છે. અને અમે 4 વાગતા પહોંચી જશું. અત્યારે વાગ્યા છે 3 કલાકમાં અમે પહોંચી જશું. હવે જોઈએ છે વરસાદ અમને નડે છે કે નથી નડતો. અત્યારે તમે વાતાવરણ જુઓ, મસ્ત ઓલા આપણે મહારાષ્ટ્ર સાઈડ હોય ને એવું લાગે છે વાતાવરણ. ઠંડુ વાતાવરણ છે, આજુબાજુથી ઠંડો મસ્ત પવન આવે છે. એટલે આપણે ત્યાં પહોંચીને બહારનું એનું રિએક્શન જોઈએ કેવું આવે છે એ. અને મળીએ. જો અહીંયા રસ્તામાં જ ગૌ માતાના દર્શન થઈ ગયા. રસ્તામાં જ ગૌ માતાના દર્શન થઈ ગયા છે એટલે હવે કાંઈ કષ્ટ તો આવશે જ નહીં અમારે, કારણ કે હું ને મારા દાદા અને મારા ફેમિલીમાંથી બધા ગૌ માતાને વધારે માનવાવાળા છે.
સેવાકીય છે. હવે મળીએ આપણે અખતરિયા. અમે લોકો પહોંચી ગયા છીએ અખતરિયા. અહીંયા જો દાદા મળી ગયા છે. જય શ્રી કૃષ્ણ. દાદા મળી ગયા છે. હવે બાને આપણે સરપ્રાઈઝ આપવાની છે. તમને હમણાં બતાવું વિડીયોમાં. તો મિત્રો અત્યારે અમે લોકો હું ને મારા ભાઈ ને મારા દાદા ત્રણે ઢોરે ના વાડીનું નામ છે ઢોરે. એકનું વાડીનું નામ છે ઢોરો, એકનું નામ છે મોટો ઢોરો, એવું અલગ અલગ નામ છે અહીંયા. એટલે અમે નાના ઢોરે જઈએ છીએ અત્યારે. અને આ જો તમને વાડીનો ખેડો બતાવી. આવો છે ખેડો. આમાં અમે ગાડી હાંકીને જાવી છીએ. ગાડી એકાવન અને ફોન પકડો એક હાથે. આમાં મિત્રો એક હાથે ગાડી આપું છું, એક હાથે ફોન પકડું છું. એટલે થોડું બેલેન્સ રહેતું નથી. કારણ કે આ ગાડી આપણા માટે નવી છે, હજી હાથ બેઠો નથી, સમજ્યા? એટલા માટે. અને ત્યાં હું વાડીએ જઈને તમને છે ને વાડીનો આખો વ્યૂ બતાવું. અત્યારે તો આમ જો નાના નાના છોડવાઓ બીજા છે. જો આ બાજુ નાના નાના છોડવાઓ જ છે. જો હું ને મારો ભાઈ જાય છે. વાડીનો ખેડો મસ્ત ચોખ્ખો થઈ ગયો છે. એટલે વાંધો આવે એવું છે નહીં ગાડીમાં. જો મસ્ત ચોખ્ખો થઈ ગયો છે. ફાઇનલી હું ને ભાઈ પહોંચી ગયા છીએ વાડીએ. અને જો તમને હું વાડીનો વ્યૂ બતાવું. અહીંયા મારી પાછળ અહીંયા રહેવાનું નહીં છે બધું. અને આપણો ભાઈબંધ છે માવો છોડે છે. અને જો દાદા હેલાવે છે આમ અમે. અને આ વાડી છે. બહુ સાલા જાય છે. અહીંથી તે ઠેક આ લીમડા સુધી આપણી વાડી. આ તાર બાંધ્યા છે ને, આ તાર બાંધ્યા છે ને ત્યાં સુધી આપણી વાડી છે. એટલે આવો કંઈક વ્યૂ છે વાડીનો. અને આપણે અમદાવાદ રહેતા હોય કે સુરત રહેતા હોય કે મારી ભાઈની જેમ રશિયા રહેતા હોય, પણ વાડીએ એકવાર આટો મારવા આવી, ટાટો પવન આવે, અહીંયા જોઈ એટલે કંઈક મજા જ એની અલગ આવે. અને એમાંય તે વરસાદવાળું વાતાવરણ હોય તે આવી ને ત્યારે તો વધારે બહુ એટલે બહુ વધારે મજા આવે. કારણ કે આખી વાડી ખુલ્લી હોય અને પવન એ બહુ એવો મસ્ત વાતો હોય. મિત્રો આ વાડી છે અને અહીંયા વાવેલો છે આપણે કપાસ. આ જો એટલો કપાસ થઈ ગયો છે. નાના નાના છોડવાઓ થઈ ગયા છે. જો અહીં દૂર સુધી જો. હા આપણા જેમિલભાઈ, કેવું લાગ્યું ભાઈ ગામડું? સારું જ હોય ને, ગામડામાં ક્યાંક આપણે કંઈ કમી હોય. હા મજા આવી ગઈ ને. પણ જો ભાઈ કપા વાવ્યો છે તો જો આવ્યો ને. આપણે માંડવી વાવી છે ત્યાં કાલ સવારે જ આવું. અહીં પવન એવો મસ્ત આવે છે, હુવાનું મન થઈ ગયું. કાં પવન તો આ તો રસ્યા કરતા રશિયા ત્યાં આ નહીં જોયું હોય. જો આ વ્યૂ જે આવે ને, આ વ્યૂ તે નહીં જોયું હોય રશિયા. બરોબર કે નહીં? હાચું ને? તો પછી એટલે મિત્રો આપણે ગમે ત્યાં દૂર વયા જ આવી ને, પણ ગામડું એ ગામડું. ગામડે જે રહેતું હોય છે ને પહેલેથી, કે ભાઈ અઠવાડિયા કે અઠવાડિયે ક્યાં આપણે 6 મહિને દિવાળી એમ આવતું હોય છે ને, એને અહીંયા વાડી પ્રત્યે ને ગામડા પ્રત્યે લગાવવું હોય વધારે. જે લોકો બહાર ભાઈની જેમ વિદેશ જતા હોય, વિદેશ ભાઈને તો છે લગાવ, પણ જે બીજા બધા હોય ને એને આ બધું ન ગમે, વાતાવરણ જ ન ગમે. પણ મને તો બહુ જ ગમે. અને તમને કેટલા જણાને ગમે છે ને વાડીનું વાતાવરણ ને પોતાનું ગામડું, એ નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે, બરોબર? કપાસ એટલો કપાસ થઈ ગયો છે. નાના નાના છોડવાઓ થઈ ગયા છે. અત્યારે રાત પડી ગઈ છે અને હું અને મારા મિત્ર ખાસ એવા પંકજભાઈ ગોટી, આમ મારા કાકા થાય છે પણ આમ મારા મિત્ર જેવા છે. ગમે એ કામ હોય એટલે એ મારી સાથે ઊભા રહે અને કાંઈ વિડીયો બનાવવાનો હોય તો એને હું મદદ કરું ને એ મને થોડીક એમથી મદદ કરે.
એટલે હું એની સાથે વાડીએ આવ્યો છું. એક મારા દાદા માટે બત્તી લાવ્યો હતો ને, તે બત્તીનો એક નાનકડો અમથો વિડીયો કંપનીમાં મોકલવાનો છે, એટલા માટે એક વિડીયો શૂટ કરવા માટે આવ્યા છીએ. એટલે જો આ પંકજ કાકા હારે તમને મળાવું. આ જો લેડ્સ કંપનીની આપણે બત્તી છે. કેવી લાગી તમને બત્તી એ કહો ને પહેલાં? તો સારામાં સારી છે, વાપરે એને માટે બહુ સારી છે. અને ખેતરમાં રોજડું હોય, ભૂંદરું હોય, પણ કોઈ પણ જનાવર હોય તો બત્તી એના માટે બહુ સારામાં સારી બત્તી છે અને ટકાઉની બત્તી છે. તો આ ખરીદો, એક ફેર તમે ખરીદો ને એની પ્રોડક્ટ તમે જુઓ કેટલી ઊંચી છે. આ બત્તી સારામાં સારી છે. વજનમાં કેવી છે? વજનમાં હાવ હળવી ફૂલ, તમને વજન લાગે ને હાથમાં ગમે એમ ખાલી બાટલો પકડ્યો હોય એવી ખાલી બાટલો પકડેલો હોય એવી જ બત્તી લાગે છે અમને. આમ એકવાર બત્તી કરીને બતાવી જો તો. બત્તી કરીને બતાવું તમને. આ મારી બત્તી થાય છે, તમે જુઓ. બત્તી થાય છે એક નંબર. ગમે એવું જનાવર ઉભું હોય તો તમને સામું દેખાય, ચોખ્ખું દેખાય, ચોખ્ખું દેખાય. હાવ તમે જોઈ શકો છો મારા બત્તીનું અંજવાળું કેવું પડી શકે છે અત્યારે. હા જો અત્યારે આ જો ઉપર કરીને બતાવી જો તો એકવાર. ઉપર કરું છું અને નીચે જો સિંગ ઉગી ગઈ છે ને, હા એ અમારે બધી દેખાય છે. વળે વળે ચોખ્ખી દેખાય એમ ને? ચોખ્ખી દેખાય છે, વળે વળે ચોખ્ખી દેખાય છે. તો એટલી સારી છે. તો આવી કંઈક બત્તી છે. અને આપણે વ્લોગ વિચાર્યું કે બનાવી નાખ્યું. કાલે તો વ્લોગ આપણે એન્ડ નહોતો કર્યો, ભૂલી ગયા હતા, એટલે વિચાર્યું કે આજે વ્લોગ બનાવી નાખીએ. પંકજ કાકાને આપણે વ્લોગમાં લઈ લેવી. એટલે આજ માટે એટલું જ તે. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આપણે મળીએ હવે આવતા વિડીયોમાં. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.